નહીં 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 એ બધાની ઘરવાળી જાય છે, હર વખતે મારી ઘરવાળી જ રહી જાય છે, બરાબર છે? બધાની ઘરવાળી ગઈ છે, ભૂરાની ગઈ, વિઠ્ઠલની ગઈ, ગોપાલની ગઈ, બધાની ઘરવાળી જાય છે, હર વખતે મારી ઘરવાળી કેમ રહી જાય છે? ના ભાઈ, તું મારી ઘરવાળી નું હોટલ કન્ફર્મ કર, બરાબર છે? જાવું છે ને તારે? હા હા જાવું જોઈએ, બધાની જાય કન્ફર્મ કરી નાખું. હા ભાઈ, તું જો કે મેં પૂછી દર લીધું છે. વખતે રહી જાઉં છું, જાવું જોઈએ. હા મેં પૂછી લીધું છે, બરાબર છે? એટલે તું એ કન્ફર્મ કરી નાખ, બરાબર? હા હા હા. પણ જવાનું જ ક્યાં, ઈ તો કયો. પાગલખાને. હું ઘર છોડીને જાઉં છું. હજી એકવાર બોલ ને. હું ઘર છોડીને જાઉં છું. હજી એકવાર બોલ ને. મને રોકવાને બદલે આવું કેમ બોલો છો તમે? કારણ કે તું જવાની નથી, તો એ સાંભળીને તો આનંદ લઉં. હવે તો એવું કહેવાનો ટાઈમ આવી ગયો છે કે હોળી જેવું તો કાંઈ લાગતું જ નથી. હોળી તો અમારા જમાનામાં રમતા. મારા પપ્પાનો ફોન આવ્યો હતો. શું? એમ કહેતા હતા કે તમે ઘર જમાઈ તરીકે આવો ને તો તમને 1 કરોડ રૂપિયા આપે. પૈસા માટે આ બંદો આવે એમ? એને કહી દેજે આજે નહીં આવે અને કાલે નહીં આવે, પરમ દિવસે આવે. કીધે હવે જાવ ને છાના માના. આ તો મારા લગ્ન તમારે યારે થયા ને એટલે લોકો કહેવા મળ્યા કે વાહ વાહ હું જોડું છે. હું તંબુરો જોડું? અત્યારે લોકો શું કે છે ખબર છે? હું આ ક્યાંથી આ વાવાઝોડું આવ્યું છે? આખું ઘર રમણ ભમણ કરી નાખ્યું. આ વણી ઊભી રાખો કે આડી રાખો, ચંપલ સીધા રાખો કે ઊંધા રાખો, શનિવારે તેલ માથામાં નાખો કે નો નાખો. ઘરમાં બૈરું હોય ને એટલે ઝઘડા થાય થાય ને થાય, 100% થાય. સુખ શાંતિની વાતો લાવ્યા છે તો શાંતિથી સાંભળજો. સુખ તો તમને એટલું જ મળશે જેટલા તમે પુણ્ય કર્યા હોય, ને શાંતિ તો તમને એટલી જ મળશે કે જેટલી તમારી બૈરીની ઈચ્છા હોય. તમને કહું પીઝા ખાવા લઈ જાવ ને મને. નહીં પીઝા ખાવા. ના લઈ જાવ ને પીઝા નહીં, પીઝા ખાવા ખાવા. કે દિવસ ના નથી લઈ ગયા, લઈ જાવ ને. સારું ચાલ ઓર્ડર કરજો અમને. કયો ખાવો છે? ઓલી મરી ગઈ રીટા આવે ને ઈવડો ઈ. અરે તારી ગાંડી ડોકુ, મારી ઘર રીટા રોય કોકની સોડી મારી નાખી, માર ઘર રીટા હોય. તમને કહું હા એક વાત પૂછું. બોલ ને. આ બધા પુરુષો છે ઈ લગ્નનો લાડવો ખાઈને પસ્તાતા કેમ હશે? આજુબાજુના રસગુલ્લા જોઈને. શું કીધું? બોલો તો શું કીધું? એ ભાઈ, તારો વાંક હોય તોય તું કેમ કોઈ દી સ્વીકારતી નથી? આ ઘરમાં લગ્ન કરીને લાવ્યું કોણ મને? હું પ્રેમ કોને કરું? મને. હું કોની પત્ની? મારી. તો ભૂલ કોની? માથું બહુ દુખે છે, દબાઈ આપે છે તું? નવરી છું તમારા હાટુ આયા હું કઈ. આ તો હું વિચાર કરતો હતો કે માથું ઉતરી જાય ને તો બપોર પછી તારા પપ્પાના ઘરે જઈ અને વળતા આપણે આવીએ ને તો તને પાણીપુરી ખવડાવતો. કેવું લાગે છે તમને? પાણીપુરીની લાલચ, પાણીપુરી. દોસ્તો, હું મારા સાસરિયા વાળાનો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. કારણ કે મને ક્યાંય નોકરી નહોતી મળતી ને ત્યારે મને આ લોકોએ નોકરી રાખી હતી. જી હા, બહુ હારા માણસ છે બિચારા. મને 700 રૂપિયાનું રિચાર્જ કરાવી દે, 2 ટાઈમ જમવાનું ફ્રી, રહેવાનું ફ્રી, અને ક્યારેક ક્યારેક તો મને કપડાય લઈ દે. બહુ જ હારા માણસ છે, તારેલા જેવા હારા માણસ છે. આયા નહીં, આયા કરવાનું. હું હવે તારાથી છે ને એટલો કંટાળી ગયો છું, મને એવું થાય છે કે હે ભગવાન મને ઉપાડી લે તો સારું. ભગવાન એને રહ્યા દે છે, પેલા મને ઉપાડી લે. હા ભગવાન, પેલા એની ઈચ્છા પૂરી કરી દેજો. તો મને તો શાંતિ, હું શાંતિથી રહું અહીંયા. હું હામું જોવો છો? ખાવા મળો ને. પરસોત્તમ મહિનો તું રે તો ભેગો ભેગ અમારે ફરાળ કરવાનું. ખાવા મનો ને સાનું મના, નકર ફરાળ માંથી નહીં રહેવો. ખાધોડતી નકરી.
તમને કહું હા ઘેરે જઈને તમારો ઓલો ફોન પડ્યો છે એ મને વાપરવા આપજો ને. અરે ઈ ફોન મારો પ્રાઇવેટ ફોન છે, ઈ ફોન મારે કોઈને દેવા થતો જ નથી. પ્રાઇવેટ તો તમારી ઓલી કાળી હતી, વહી ગઈ ને બીજાને લઈને. આવી મોટી પ્રાઇવેટ ની પૂછડી. એય હું નકરો ફોન જોયા જોઈ કરે છે. ક્યારેક તો મારા મોઢા સામું જો. તમારા મોઢા સામું જોઈને હું શું કરું? એમાં એક ફિલ્ટર કામ નથી કરતું. પ્રેમ તો અમે દિલથી કર્યો તો ભાઈ, પણ છેલ્લે અમે પ્રેમમાં તો દગા જ ખાધા. પછી છેલ્લે કાંઈ ન વધ્યું ને તો સેવ મમરા ખાધા. ઘરનું બધું એટલે બધું કામ મારે જ કરવું પડે છે. પોતે આખો દિવસ ફોન જ જોયા. એ ચકુ કેમ કઈ બોલતી નથી? જીપ ચાર્જિંગ માં મૂકી કે હું? 4% થઈ ગઈ છે. સાંભળવું હોય તો બે જાવ. તમને કહું, હા બાયું છે ને ગમે એવી પરિસ્થિતિ હોય ને તોય કોઈ દિવસ હાર નહીં માને. પણ હાર ક્યાંથી માને? ભાઈને બે જ વસ્તુ આવડે છે, એક બોલવાનું ને એક રોવાનું. બોલે તોય જીતી જાય અને રોવે તોય જીતી. પાછી કે ભાઈ હાર ન માને. મમ્મી તમારા 10મા કેટલા ટકા આવ્યા હતા? 49. તમારા સમયમાં મોબાઈલ હતા? નહીં. તો અમારે 2% ઓછા આવે તો પતર હું લેવા ઠોકો છો? આમું બોલવાનું છે. હે માં, આ વખતે કઈક એવું કરો કે જિલ્લા પંચાયતની ચૂંટણીની ટિકિટ મને મળી જાય. બેટા, તને હું ચૂંટણીની ટિકિટ તો મળી જાય એવું કરી દઉં, પણ તું રેવા દે તો સારું છે. હે માં, તમે કેમ આવું બોલો છો? બેટા, જો તું ચૂંટણીમાં ઊભો રહીશ ને તો તું જિલ્લાના લોકોને તો છોડ, પણ તને તારા ઘરના લોકો જ વોટ નહીં આપે. તમને કહું, હા, તમને જો કોક 1 કરોડ રૂપિયા આપે તો તમે મને મારી નાખો. જો મારી ઉપર કેસ નો થવાનો હોય ને તો હું તને વગર પૈસે મારી નાખું. તારા સવાલથી અને તારથી ત્રાસી ગયો છું. આખો દિવસ કાવ 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 કર્યા કરે. સવાલ જ પૂછે. ક્યાં જઈ શકું? ડાન્સ ક્લાસમાં જાઉં છું નાચવા. લે, હજી તારું નાચવાનું પૂરું નથી થયું? આખા ઘરને તો નચાવે છે. હજી પાછું જવું છે ડાન્સ ક્લાસમાં નાચવા? આખા ઘરને તો આંગળી ઉપર નચાવે છે. હલો સાસુમાં. બોલો જમાઈરાજ. એ વેકેશનમાં આવું છું ચકુને ત્યાં મૂકવા હાટું હો. એ ના હો, કેમ? અમારે શાંતિથી વેકેશન નહીં કરવાનું. છો તો ખરી. તમને એક સવાલ પૂછું? પૂછ. ઘોડો ઘાસ કેમ ખાય? કારણ કે વેજીટેરિયન હોય. એવું નથી, તો એની મરજી. એને જે ખાવું હોય એ ખાય. એમાં આપણે શું? તમને કહો, હા, તમારા આગળ કેટલા પૈસા છે? કેમ શું કામ છે? કયો ને, ખાલી કહું છું. કામ શું છે એ તો કે? મને છે ને બહાર ફરવા જવાની ઈચ્છા થઈ છે ને હારું હારું ખાવાની ઈચ્છા થઈ છે. ઓહો, તમને બહુ જબરી ઈચ્છા હોવું પડે હો. કાલ તો તમે મને એમ કહો કે મને રોવાની ઈચ્છા થાય, મારે હું કોઈને મારી નાખવા? હાલો, આ કેવું હે? નાના હતા ને તો બા ઘરની બહાર નહોતા જવા દેતા, બરાબર? અને લગ્ન થઈ ગયા ને તો હવે બૈરું ઘરની બહાર. તમને કહું, હા. આ ઊંટ ઉપર બેહારો ને મને એકવાર ઊંટ ઉપર બેહારો ને અહીંયા આવ્યા છે ઈ તો અરે બેહારો ને. ઊંટ ઉપર છોકરાને બેહવાનું હોય, ગધેડી ન બેહવાનું હોય. છોકરા બેહે તો સારું લાગે. અરે ગાંધી, આટલું બધી ખીજાઈને શર્ટ ઉપર કેમ ઇસ્ત્રી કરે છે? શર્ટ ની કરચલી પાંગતા તો છે ને 2 મિનિટ જ થાય, પણ તમારા મગજ ની કરચલી પાંગતા છે ને મારી આખી જિંદગી વહી જાય. જય દ્વારકાધીશ. ઓહો, ભગવાનના દર્શન કરીને તો હું એટલો પવિત્ર થઈ ગયો છું કે લાગે છે મારા બધાય પાપ છે ને હવે ધોવાઈ ગયા લાગે છે. બહુ રાજી ન થાવ, હું તમારી હારે જ છું. ઘરે જઈને પાછા તમે પાપ કરવાના જ છો. એટલે બહુ રાજી થવાનું નથી.